નમસ્કાર મિત્રો, હું છું સંજય બ્લોગર નાણીથી. તો તમે બધા મને ઓળખતો રહેશો. તો આપણે આ હતા આજે કરે, આપણે હોન્ડા કંપનીનું તો કામ કરીએ છીએ. તો આજે આ હતા આપણે કરે. તો આજે ઘરે આપણે જોયું કે બટાકાનો ટગો હજુ પડ્યો છે. કેમ કે આપણને ભાવ ન મળવાથી આપણે બટાકા વેચ્યા નતા અને ટગો કર્યો તો ઘરે. તે ટગો એકદમ બેસી ગયો છે અને બટાકા બગડી ગયા બધા કાને. તે ટગો તમને બતાવ જોઈ લો. અને આજની વેદના શું હોય તો ખેડૂત પુત્ર જ સમજી શકે. તો ચલો એ તમને ટગો બતાવો તો જોઈ લો. અહીંયા ટગો હતો, 4 વીઘામાં બટાકા વાવેલા હતા, એ ભેગા કર્યા હતા. લગભગ ચપલો ભરીને 20-25 ચપલા જેવો વેચે, બીજો બધો બસ એમને પડે તો ટગો બેસી ગયો આખો. તો જોઈ લો એકવાર કે આખો ટગો બગડી ગયો. તો મિત્રો આ બટાકાનો ટગો પડે છે જોઈ લો. તો આપણે 4 વીઘાની અંદર બટાકા વાયા હતા, પણ બટાકાનો ભાવ ન મળવાથી આપણે ઘરે ટગો કર્યો તો બટાકાનો, અને ટગો સાવ બગડી ગયો છે. તો આની વેદના તમે સમજી ના શકો, ખાલી ખેડૂત હોય તે જ સમજી શકે કે આની રીતના શું હોય, તેમાં કેટલો ખર્ચો લાગે બટાકા વાવવામાં. બધાને એવું છે કે ખેતી કરવી સહેલી છે, પરંતુ મારા ભાઈ જે ખેતી કરે એમને પૂછેલો છે એકવાર. હા, અને બાકી બસ આપણે ઘરે આવ્યા હતા તો જોઈ લો, હાલ લસકા બાજરી વાયેલી છે આપણે. બાકી આપણે ગામમાં જવાનું થશે અત્યારે, તો ગામમાં જવાશે તો આપણે વિડીયો બનાવશું. બાકી બસ આજના વિડીયોમાં આટલું. મળીશું નવા વિડીયોની અંદર. જય માતાજી.